लाइव में आप तमाम दर्शक मित्रों स्वागत है। हूँ छू आपनी साथे रिपोर्टर यासीन भाभोर। आजना महत्वना समाचारनी वात करिए तो फतेपुरामां सरकारी शिक्षकोनी खानगी शाळा अने आ खानगी शाळामां सरकारी साहित्य मळी आव्युं। आम आदमी पार्टी अने विद्यार्थी नेता युवराजसिंह जाडेजानी संयुक्त रेडमां समग्र कौभांड बहार आव्युं। सरकारी शिक्षकोने बचाववा माटेनी लोबी सक्रिय। फतेपुरा तालुकाना मुख्य मथक फतेपुरा खाते टच ध लाइट इंग्लिश मीडियम स्कूल नामनी एक खानगी शाळा आवेली छे। आ खानगी शाळानुं संचालन फतेपुरा तालुकाना 3 सरकारी शिक्षको द्वारा करवामां आवतुं होवानुं जाणवा मळ्युं छे, जेमां मुख्यत्वे अल्केश प्रजापति, भरत पंचाल अने पूर्वी उपाध्याय नामना 3 सरकारी शिक्षको आ शाळानुं संचालन करता होवानुं जाणवा मळ्युं छे। आ शाळा द्वारा शाळानी फी सिवाय अन्य फीओ उघरावाती होवानुं वालीओमां चर्चाता अने वालीओमां आ बाबते असंतोष फैलायो हतो अने आ बाबतनी जाण आम आदमी पार्टीने तेमज विद्यार्थी नेता युवराजसिंह जाडेजाने थता गत रोज एटले के तारीख 19 ऑगस्ट 2026 ना रोज आम आदमी पार्टी फतेपुरा अने विद्यार्थी नेता युवराजसिंह जाडेजा द्वारा आ शाळा खाते रेड करवामां आवता आ शाळामांथी विविध सरकारी साहित्य अने सरकारी साधन सामग्री मळी आवी हती, जेमां ज्ञानदूत योजना हेठळ सरकारी शाळाओ माटे मळेला 4 स्मार्ट बोर्ड, निपुण भारतनी कीटो તેમજ समग्र शिक्षा अभियाननी कीटो तथा सरकारी पुस्तकोनो मोटो जथ्थो मळी આવ્યો હતો। આ ઘટનાથી ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। સ્થળ પર પહોંચેલી શિક્ષણ વિભાગની ટીમે પંચોની રૂબરૂમાં તમામ સરકારી સામાન અલગ તારવીને શાળાના જ એક ઓરડામાં એક રૂમમાં સીલ કરી દીધો છે। ત્યારે આ સમગ્ર કૌભાંડનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને વડી કચેરી ખાતે મોકલવાની ફતેપુરા શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હાલ તો ફતેપુરા શિક્ષણ જગતમાં આ મામલે ભારે ચકચાર અને ચર્ચાઓ ઉઠવા પામી છે। આ ત્રણેય સરકારી શિક્ષકોને છાવરવા માટેની એક લોબી તાત્કાલિક સક્રિય થઈ છે અને આ સમગ્ર મામલાને દબાવી દેવા માટેના વિવિધ પેતરાઓ અજમાવવામાં આવી રહ્યા હોવાની હાલ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આ સમગ્ર મામલે દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ અને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય અને કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આ ત્રણેય સરકારી શિક્ષકો સામે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે। જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પડેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा इंडिया, बेटी बचाओ बेटी पढ़ाओની વાત કરવામાં આવે છે। અને આ જે બણગા ફૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી। ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમીઓને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે। તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે જે નિપુણ સર્જન કીટ કહેવાય તે બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે पिटारा आवे ते आ बधी ज बाबतो अत्यारे अहींया एटले के आ टच ध लाइट जे स्कूल छे त्यां जोवा मळी रही छे अने आ सरकारी सामान छे। आपणे दरेक व्यक्ति एवुं कहेता होय छे कि विद्यानी चोरी न थाय, सरस्वतीनी चोरी न थाय, पण आ लोको ए विद्यानी पण चोरी करे छे, सरस्वतीनी पण चोरी करे छे अने सरस्वतीना धाममां रहीने विद्यानी चोरी करे छे। आ क्यांक ने क्यांक जोवा जईए तो फक्त बेदरकारी के लापरवाही नथी, आनी उपर फौजदारी गुनो दाखल थवो जोईए। केम के जाणी जोईने सुनियोजित कावतरू रची जे सरकारी बाळको छे एटले के कही शकाय सरकारी शाळाना जे बाळको छे एने मळवा पात्र जे सामान होय ई सामाननो गैरउपयोग करी अने पोतानी खानगी शाळामां आ सामान आपवामां आवी रह्यो हतो। અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24 થી કરવામાં આવે છે। જોવા જઈએ તો અત્યારે જે ડિજિટલ બોર્ડ છે ડિજિટલ બોર્ડની અંદર તમે જુઓ તો એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં જે ડિજિટલ બોર્ડ છે 2023-24 છે। 23-24 પૂરું થઈ ગયું, 24-25 પૂરું થઈ ગયું, 25-26 પૂરું થઈ જાય, 26-27 આવશે। હજી પણ આ લોકો આ સામાનનો ઉપયોગ કરી રહ્યા છે અને એના જે સત્તાધીશો છે એટલે કે ટ્રસ્ટીજીઓ છે એમાં ખાસ કરીને પૂર્વીબેન આજે ત્યાં હાજર હતા, બરાબર છે, ભરતભાઈ પંચાલ, અલ્કેશભાઈ પ્રજાપતિ, આ બધા જ લોકો જે છે એ પણ શાળાઓ સાથે સંકળાયેલા છે। એમાં પણ સીઆરસી છે,
બરાબર છે, ક્લસ્ટર કોર્ડિનેટર છે, અને છતાં બધું ભાન હોવા છતાંય આજે જે સરકારી શાળાના બાળકોને મળતું જે મટીરિયલ હોય એ તમામ મટીરિયલનો ગેરઉપયોગ કરી અને ફતેપુરાની ટચ ધ લાઇટ કરીને જે ખાનગી શાળા છે, ખાનગી શાળામાં ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે, અને આના કારણે જે સરકારી શાળાના બાળકો જે છે એ આજના દિવસે પણ વંચિત છે. મારું નામ યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા. આપના જે પણ પ્રશ્નો એ પૂછી લેજો તમારે. ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગિરવરસિંહ પ્રવીણસિંહ પુવાર. આજરોજ ટચ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે, અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25નું સાહિત્ય અમને નજરે જોવા મળેલ છે, અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા કે આ સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાવે છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે. સાહિત્ય છે બીજું કશું મળ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે. એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતા એમની પાસેથી અહેવાલ લઈશું, અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાંથી આવેલું છે અને કોનું છે. સ્માર્ટ બોર્ડ સર અત્યારે ચાલુ હાલતમાં એટલે કે વપરાશ હાલતમાં હતા? હા, સ્માર્ટ બોર્ડ આપણે મેં જોયા તો જે ચાલુ હાલતમાં જોવા મળેલા છે. ઉપયોગ સ્કૂલ કરતી હતી? હા, શાળા ઉપયોગ કરે છે.